વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, જેનું ટાઇટલ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. નૂતન એટલે નવું. તો વિશ્વ તો પહેલેથી ચાલ્યું આવે છે, તો જૂનું અને નવું કેવી રીતે? ટાઇટલ એટલા માટે સમજાવીશ કે અહીંયા નૂતન વિશ્વ ક્યારથી અને કેવી રીતે શરૂ થાય એ અર્થમાં વાત કરી છે. તો 1945માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય છે, ત્યારબાદ લગભગ આજ સુધીમાં ત્રીજા વિશ્વયુદ્ધ આવવાની સંભાવનાઓ થઈ છે, પણ એ વિશ્વયુદ્ધ થયું નથી. અને એના પરિણામ સ્વરૂપે આજ દિન સુધી જે વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહી છે, ખાસ કરીને બીજા ચેપ્ટરમાં જે આપણે મુદ્દા સમજાવ્યા હતા, જેમાં સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ, લશ્કરવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદ, જે પ્રમાણમાં શબ્દો ધીરે ધીરે લોકોના માનસપટ ઉપરથી થોડા ભૂસાતા ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને ખરેખર વિશ્વમાં સૌથી મોટી ઉપલબ્ધિ છે ત્રીજું વિશ્વયુદ્ધ નથી થયું. એટલે 1945થી આજ દિન સુધીમાં, જે દિવસે તમે વિડીયો જોઈ રહ્યા છો એ દિવસ સુધીમાં એક નવા વિશ્વનો ચહેરો આપણને દેખાઈ રહ્યો છે. અને એટલા માટે જ આ પાઠને ટાઇટલ આપ્યું છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. હવે આ ચેપ્ટરમાં આપણે ખરેખર બે મહત્ત્વના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ છે બીજું વિશ્વયુદ્ધ. બીજા ચેપ્ટરની જેમ એની અંદર પણ આપણે ઘટનાઓ, એના કારણો, એના બનાવો અને એના પરિણામો, આ 4 બાબતો આવશે. મિત્રો, સ્વાભાવિક છે કે બંને વિશ્વયુદ્ધ છે, તો બંને માટેના મોટા ભાગના જે કારણો કે ઘટનાઓ હશે એમાં થોડા ફેરફારો હશે, બાકી લગભગ શબ્દો એના એ હશે. એટલા માટે બીજા પાઠને સમજાવવામાં આપણે બોર્ડનો સહારો લીધો હતો અને ખૂબ ડિટેલમાં તમને સમજાવવાની કોશિશ કરી હતી. થોડાક સમયના અનુસાર માત્ર મુદ્દા બદલાશે, એ સિવાય ઘણા બધા મુદ્દા સરખા લાગુ પડશે, એટલે આપને સમજવામાં તકલીફ ઓછી પડશે. બીજો જે મુદ્દો છે આમાં એ 1945 પછી એક વિશ્વમાં શાંતિ અને સલામતી માટેની સંસ્થા રચાઈ, જેનું નામ છે સંયુક્ત રાષ્ટ્રો, ટૂંકમાં UN તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આ બેની ચર્ચા આ પ્રકરણમાં આવશે. અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે તમને દેખાઈ રહ્યો છે એ છે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેની જવાબદાર ઘટનાઓ, એવો પ્રશ્ન બની શકે. બીજા એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેની જવાબદાર ઘટનાઓ. તો 4 એવી ઘટનાઓ હતી જેના કારણે આ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન થયું હતું. મિત્રો, એક સ્પષ્ટતા કરીશ. બીજા ચેપ્ટરની અંદર, જેમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે ભણ્યા છીએ, જેની અંદર પણ 4 શબ્દો મહત્ત્વના હતા, એમ અહીંયા 4 ઘટનાઓ મહત્ત્વની છે. પછી કારણો આવ્યા હતા, એમ આમાં પણ કારણો આવશે. એટલે આપે પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ એ નોંધ લેવાની છે, એ ધ્યાન રાખવાનું છે કે ઘટનાઓ પૂછાય છે પરીક્ષામાં કે કારણો પૂછાયા છે, એટલે કે પરિબળો પૂછાયા છે. અત્યારે આપણે પહેલાં ઘટનાઓની વાત કરીશું. પહેલી ઘટના છે ઇટાલીમાં ફાંસીવાદ. હવે પહેલાં તમને એ હું કહી દઉં કે બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયું હતું, પરંતુ એના બીજ એટલે હવે ખબર પડી ગઈ હશે તમને. એની જે શરૂઆત છે એના 1939માં ભલે શરૂ થયું, પરંતુ એના જે બીજ અંકુરિત થઈ ગયા હતા એ 1919 વર્સેલ્સની સંધિમાં થઈ ગયા હતા. અને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કેટલીક એવી ઘટનાઓએ આકાર લીધો હતો. એમાંની એક ઘટના એટલે ઇટાલીમાં ફાંસી. ઇટાલી એ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે હતું. વિજેતા રાષ્ટ્રો એટલે મિત્ર રાષ્ટ્રો હતા, અને એમના પક્ષે રહી અને એણે યુદ્ધમાં ભાગ લીધો હતો.
જેમાં તેને $12 અબજનો જંગી ખર્ચ થયો હતો. એના 6 લાખ જેટલા સૈનિકોની જાનહાનિ થઈ હતી. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ એના મનગમતા પ્રદેશો લઈ લીધા હતા. અપમાન સૌથી મોટી ભાવના છે ને મિત્રો, અપમાન, બદલો લેવાની ભાવના. બસ એના માટે જ આ ઘટનાએ આકાર લીધો હતો. આપ સમજી ગયા હશો, ઇટાલી કોના પક્ષે હતું? તો મિત્ર રાષ્ટ્રો એટલે કે વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું, જેમાં $12 અબજનો ખર્ચ અને 6 લાખ સૈનિકોની જાનહાનિ. છતાં પણ બીજા રાષ્ટ્રોની જેમ એને જેટલા જોઈએ એટલા પરાજિત રાષ્ટ્રોના પ્રદેશો ન મળે. મેં બીજા પાઠમાં સમજાવેલું છે તમને સંધિ વખતે કે ગમે ત્યારે યુદ્ધ પૂરું થાય ત્યારબાદ સંધિ થાય, અને સંધિ થાય ત્યારે હંમેશા પરાજિત રાષ્ટ્ર પાસેથી વિજેતા રાષ્ટ્રો કંઈક અને કંઈક યુદ્ધ દંડ અથવા તો એના મનગમતા પ્રદેશો મેળવવાની કોશિશ કરતા હોય છે. એમ અહીંયા પણ ઇંગ્લેન્ડ કે અન્ય દેશોએ મનગમતા પ્રદેશો લઈ લીધા, પરંતુ ઇટાલીને એવા પ્રદેશો ન મળ્યા અને પરિણામે ઇટાલી રોષે ભરાયું. એટલે એક બદલાની, અપમાનની ભાવના જાગી. ઇટાલીનો મિત્રો અહીંયા સ્વમાન ભંગ થયો અને આ માટે ત્યાંની પ્રજા એવું માનવા લાગી કે આ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે, જેણે આવી ભૂલ કરી હતી. અને પરિણામે હવે કોઈ પણ ભોગે તેઓ પોતાના અપમાનનો બદલો લેવા માગતા હતા. આ કપરા સંજોગોમાંથી, એટલે કે જ્યારે આવી અસમંજસની પરિસ્થિતિ હતી એ વખતે ઇટાલીમાં બેનિટો મુસોલિની, અહીંયાથી તમારા વધારે પૂછાય એવા હેતુલક્ષી સવાલો શરૂ થાય છે, તો વિશેષ ધ્યાન આપવાનું આપણે. બેનિટો મુસોલિની, જેણે ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી હતી. ફાસિસ્ટ પક્ષ, જેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. રોમન સમ્રાટ એટલે રાજા, ઇટાલીની રાજધાનીનું નામ છે રોમ, એના ઉપરથી રોમન લિપિ એમની છે અને એનું આ પ્રતીક ગણાતું હતું, જે એમણે અપનાવ્યું હતું. આ ફાસિસ્ટ શબ્દ એટલે ફાસે જે ઉપરથી બનેલો છે, અને ફાસે જેનો મતલબ થાય છે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર, એટલે કે રાજ્યની જેટલી વસ્તુ છે એના પર દરેકે દરેક વ્યક્તિનો અધિકાર છે. મુસોલિની જે ફાસિસ્ટ પક્ષનો સ્થાપક હતો, એનો મુદ્રાલેખ એટલે આપણી ભાષામાં એનું જે સૂત્ર હોય છે કોઈ પક્ષનું, એવી રીતે સૂત્ર હતું એક જ પક્ષ એક જ નેતા. તો ફરીથી કહ્યું કે અહીંથી આ બધા હેતુલક્ષી પ્રશ્નો વધારે પૂછાય છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને વ્યવસ્થિત રીતે લખવાના છે. ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષ કોણે સ્થાપ્યો? તો બેનિટો મુસોલિનીએ. એનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી. આ શબ્દ ફાસેજે પરથી બનેલો છે, જેનો અર્થ બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર, અને મુસોલિનીનો મુદ્રાલેખ એટલે એક પક્ષ એક નેતા. અહીંયા સુધીના હેતુલક્ષી પ્રશ્નો વધારે પૂછાય છે. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી પોતાના પક્ષના જે સ્વયંસેવકો હતા એમને લશ્કરી તાલીમ આપીને તૈયાર કર્યા, કારણ કે એનો હેતુ કોઈ પણ સંજોગોમાં પોતાના અપમાનનો બદલો લેવાનો હતો. એના સૈનિકોનો પોશાક કાળા રંગનો હતો. ત્યારબાદ એણે આવતાની સાથે પોતાનું સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું. સૌપ્રથમ ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝ, અઘરા શબ્દો છે, યાદ રાખવાનો પ્રયત્ન કરજો, ન રહે તો અલગ વસ્તુ છે, એ પડાવી લીધા તુર્કી પાસેથી. અને 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ, આ બંદરો એણે જીતી લીધા. સફળતા પ્રાપ્ત કર્યા પછી એણે સૌથી મહત્ત્વનું કામ એ કર્યું, એના પોતાના માટે મહત્ત્વનું કહેવાય, કે એણે રાષ્ટ્રસંઘ સાથે છેડો ફાડી નાખ્યો. બીજા ચેપ્ટરમાં આવ્યું હતું મિત્રો, 10 જાન્યુઆરી 1920માં વિશ્વમાં શાંતિ માટે એક સંસ્થા રચાઈ હતી, જેનું નામ હતું લીગ ઓફ નેશન્સ. અને જે રાષ્ટ્રો એમાં જોડાયા હતા એને એના જે પણ ઉદ્દેશો અથવા તો બંધારણ બનાવેલું હતું એનું પાલન કરવાનું હતું. એટલે મુસોલિનીને હવે આ બંધારણ માન્ય ન હતું, માટે તેણે રાષ્ટ્રસંઘ સાથેનો પોતાનો છેડો ફાડી નાખ્યો
અને તેણે રોમ, બર્લિન અને ટોક્યો આ ધરીમાં જોડાઈ ગયું. મીન્સ કે રોમ એટલે ઇટાલીનું પાટનગર, બર્લિન એટલે જર્મનીનું પાટનગર અને ટોક્યો એટલે જાપાનનું પાટનગર. આ 3 દેશો હવે જે આપ જાણતા હશો કે જર્મની એ પ્રથમ વિશ્વયુદ્ધમાં આ બંનેની સામે હતું, જ્યારે હવે આ 3 દેશો એક થઈ ગયા અને આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે ઇટાલી ક્યાંક અને ક્યાંક નિમિત્ત બન્યું, જવાબદાર બન્યું. આશા રાખું છું કે આ મુદ્દામાં તમને 100% ખબર પડી હશે. સમજવાનો પ્રયત્ન પણ સાથે સાથે તમારે કરવાનો છે, માત્ર લખવા સિવાય. તમે એ સમજો કે ઇટાલીનો સ્વમાનભંગ, બરાબર, એટલે આના ઉપરથી આપણે આપણી લાઈફમાં પણ સમજણ મળી શકે છે કે સ્વમાનભંગ, એક અપમાનજનક વાતાવરણ જ્યારે ઊભું કરવામાં આવે તો એ પણ ક્યારેક ખૂબ મોટું પરિવર્તન પણ લાવી શકે છે અને પરિણામ પણ લાવી શકે છે. ઓકે, તો અહીંયા આપ સમજી ગયા હશો. બીજો જે મુદ્દો છે એ છે જર્મનીમાં નાજીવાદ. જર્મનીમાં નાજીવાદ એટલે ઇટાલી જેવું જ વાતાવરણ છે મિત્રો. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર એટલે એક જ રાષ્ટ્ર ગણવામાં આવે તો એનું નામ છે જર્મની. અને એ જર્મનીની હાર થઈ હતી. હવે જર્મની પરાજિત થઈ ગયું. સામે મિત્ર રાષ્ટ્રો હતા. આ બાજુ જર્મની રશિયા સાથે મચક નહોતું આપતું, પરંતુ જ્યારે રશિયા યુદ્ધમાંથી ખસી ગયું એટલે લગભગ જર્મનીની હાર નક્કી થઈ ગઈ હતી અને પછી એ હારી પણ ગયું. આર્થિક એટલે નાણાકીય રીતે પડી ભાંગ્યું. પેરિસની જે શાંતિ પરિષદ હતી મિત્રો, જેને આપણે વર્સેલ્સની સંધિ કહીએ છીએ, આપણે એ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જેના પર બંદૂકની અણીએ જર્મની પાસે સહી કરાવવામાં આવી હતી. એટલે અહીંયા પણ એ જ ભાવના, અપમાનની ભાવના, બદલો લેવાની ભાવના હતી. નામ આપવામાં આવ્યું હતું શાંતિ પરિષદ, પણ ખરેખર તો એમાં માત્ર રોષ, બદલો આ સિવાય કંઈ જ ન હતું. એટલે પરાણે મહા મહેનત એણે સહી કરી હતી, બંદૂકની અણીએ કરવી પડી હતી અને આ સમયમાં પરિસ્થિતિ પ્રમાણે એણે સહી કરી નાખી. પરંતુ જર્મનીની પ્રજા ખૂબ ક્રોધિત હતી અને એ વખતે જે વિશ્વનો સૌથી મોટો સરમુખત્યાર કહેવાય છે એવો એડોલ્ફ હિટલર, રાષ્ટ્રવાદી સમાજવાદી જે જર્મન કામદાર પક્ષ છે એની અંદર જોડાયો 1919માં. એડોલ્ફ હિટલરનું નામ ખાસ યાદ રાખજો, જે નાઝી પક્ષની સ્થાપના કરી, માટે એને આપણે નાઝીવાદ તરીકે ઓળખીએ છીએ. નાઝી પક્ષ એટલે નાઝીવાદ. હવે નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદ બંનેનો સમન્વય હતો. રાષ્ટ્રવાદ પણ હતો અને સમાજવાદ પણ હતો, બંનેનો સમન્વય હતો. જ્યારે નાઝી પક્ષની સ્થાપના કરવામાં આવી હિટલર દ્વારા, એ વખતે જર્મનીના રાષ્ટ્રપતિ એવા હિન્ડેનબર્ગનું, જેની નીચે અંડરલાઇન કરું છું, એ મહત્ત્વપૂર્ણ હેતુલક્ષી સવાલો છે, આપણે ધ્યાન રાખવાના છે. એમનું અવસાન થયું અને એના કારણે હિટલર પોતે જર્મનીમાં રાષ્ટ્રપતિ બની ગયો અને એ રાષ્ટ્રપતિ પદ ધારણ કરી અને વિશ્વની સૌથી મોટી અત્યાર સુધીની સરમુખત્યારશાહી વ્યવસ્થા કહેવાય એમ સ્થાપી. સરમુખત્યારશાહી વિશે આપને ખબર પણ હશે. એક જ વ્યક્તિ જ્યારે પોતે જે ઈચ્છે એ કાયદા બનાવી શકે, કોઈ બીજો લો ચાલે નહીં, બીજો કાયદો ન ચાલે. જેમ ભારતમાં સંસદમાં બહુમતીથી કાયદો પસાર કરવામાં આવે છે અને એને અદાલત રદ પણ કરી શકે છે, જ્યારે સરમુખત્યારશાહીમાં રાત્રે જે વ્યક્તિ એનો સર્વસત્તાધીશ હોય એ કાયદો બનાવે ને એને કોઈ રદ કરી ન શકે. આ પ્રકારની એક શાસન વ્યવસ્થા, એને સરમુખત્યારશાહી કહેવાય છે, એ સ્થાપી. હિટલરે ઉગ્ર આક્રમક નીતિથી પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ, જેને આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ કહીએ છીએ, એવા સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી અને પરિણામે જર્મન પ્રજા હિટલરને પોતાનો ફ્યુહરર એટલે તારણહાર માનવા લાગી. બરાબર. સંકુચિત રાષ્ટ્રવાદ મેં તમને સમજાવેલો છે કે માત્ર પોતાના દેશ પ્રત્યે જ માન રાખવું, તો એ ઉગ્ર રાષ્ટ્રવાદ છે. અને આ પ્રકારે જર્મની ધીરે ધીરે બીજા વિશ્વ તરફ જવા લાગ્યું. કોની નીતિના કારણે? તો એડોલ્ફ હિટલરની નીતિના કારણે.
હવે એડોલ્ફ હિટલરે પોતાના અપમાનનો બદલો લેવા માટે શું કર્યું? તો એણે લશ્કર તૈયાર કર્યું, જેમને ભૂરા રંગનો પોશાક આપ્યો, ખભા પર લાલ પટ્ટી અને સ્વસ્તિક ઉલટું એ પ્રકારનું ચિહ્ન હતું. એનો સ્વભાવ એ એક હથ્થું અને યુદ્ધપ્રિય હતો. એક હથ્થું એટલે પોતાની મરજી પ્રમાણે શાસન કરવું, અને યુદ્ધપ્રિય એટલે નાની વસ્તુમાં પણ યુદ્ધ કરી અને લઈ લેવું. એનું મુખ્ય ધ્યેય જર્મનીની એક મહત્ત્વની એટલે કે જેને મહાસત્તા તરીકે ઉદય, કોઈ પણ સંજોગોમાં જર્મની વિશ્વમાં મહાસત્તા તરીકે રહેવું જોઈએ, આ પ્રકારનું એનું સ્વપ્ન હતું. એણે જર્મનીમાં પ્રોપર રહેતી પ્રજા, જેને પ્રોપર જર્મન પ્રજા કહી શકાય, એના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે જે અસ્થિર વ્યક્તિઓ હતા એને નાશ કરવા માટે મોટા પ્રમાણમાં નરસંહાર કર્યો, જેને હોલોકાસ્ટ અથવા તો નરસંહાર કહેવાય છે. એટલે અહીંયા આપ સમજી શકો છો કે જર્મની હિટલરની શાસન વ્યવસ્થામાં કઈ દિશા તરફ જઈ રહ્યું હતું એ ધારે કરી શકતો હતો. બહુ મોટા પ્રમાણમાં નર એટલે માનવનો સંહાર એટલે વિનાશ, માનવનો વિનાશ એણે કરવડાયો જર્મન જાતિના શુદ્ધિકરણના નામે. એટલે બાનું જર્મન જાતિનું શુદ્ધિકરણ હતું, પરંતુ મૂળ એને ન ગમતા લોકોનું એણે પોતાના રસ્તામાંથી કાઢી નાખવાનું એક પ્લાનિંગ કર્યું હતું. આ રીતે કોઈપણ સંજોગોમાં પોતાનો વિસ્તાર વધે, પડોશી દેશ સાથે ગમે તે ભોગે એને પોતાના અંકુશમાં રાખવું એવા લશ્કરી પગલાં અને અમુક ચોક્કસ જૂથનો નાશ કરવો જે એને ન ગમતા હોય, આ પ્રકારની નીતિ એ છેલ્લે બીજા વિશ્વ યુદ્ધ તરફ વિશ્વને દોરી ગઈ. ઓકે મિત્રો, તો આ બે મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની આપણે આ ભાગમાં ચર્ચા કરી છે. મને વિશ્વાસ છે કે તમને એમાં ખબર પણ પડી હશે. આશા રાખું છું કે તમે વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી આને લખવાનો પ્રયત્ન કરજો. બંનેમાંથી વ્યક્તિગત રીતે આ મુદ્દા પૂછાય એવા છે. જય હિન્દ, જય ભારત.